નમસ્તે મિત્રો, આજે આપણે જોઈશું શિક્ષણની જાણકારી, શિક્ષણ વિશે જાણકારી. તો મિત્રો, હવે આપણે જોઈશું એક અગત્યની માહિતી. અત્યારે હાલમાં 2024 એટલે કે શિક્ષણ લેતા ધોરણ 10 અને 11માં અભ્યાસ કરતા ગુજરાતીમાં વિદ્યાર્થીનીઓ માટે શિક્ષણને ગુણવત્તા પ્રોત્સાહક કરવા માટે સહાયની યોજનાની બહાર પાડવામાં આવી છે 2024ની અંદર. તો આમાં સહાયની રકમ છે 12,000 રૂપિયા દરેક 11-12ના વિદ્યાર્થીઓ માટે. તો શિક્ષણ ગુણવત્તા અને પ્રોત્સાહક સહાય યોજના 2024 સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજીના ફોર્મ્સ શરૂ થવાની તૈયારીમાં છે. વાંચો અરજી કરવાની માહિતી અને ગુજરાતીમાં. તો આ યોજના વિશે આપણે જોઈશું. તો આની માહિતી છે શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના 2024 અનુસૂચિત જાતિના સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ સિવાયના અભ્યાસક્રમમાં ધોરણ 11 અને ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓ પાસે શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના હેઠળ ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ અંગેની જાહેરાત આપવામાં આવે છે કે યોજનાનું નામ છે શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના 2024. યોજનાનું નામ છે, વિભાગનું નામ છે સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય અને ગાંધીનગર દ્વારા આ વિભાગનું યોજના બહાર કરવામાં આવી છે. યોજનાનો મુખ્ય હેતુ છે એટલે કે યોજના શાના માટે અનુસૂચિત જાતિના સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ સિવાયના એટલે કે સાયન્સના વિદ્યાર્થીઓ સિવાય અભ્યાસક્રમમાં ધોરણ 11 અને ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ યોજનાનો હેતુ છે. અરજી કરવાનો પ્રકાર છે તો ઓનલાઈન અરજી કરી શકો છો, પેન પેપર દ્વારા નથી કરવાની. છેલ્લી તારીખ 31 જુલાઈ 2024. સત્તાવાર વેબસાઇટ ઉપર આપ અરજી કરી શકો છો. શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજનાની શરતો 2024માં આ મુજબ છે. તો આ યોજનાની શરતો વિશે આપણે જોઈશું. માર્ચ 2024માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. તો જે અંતર્ગત પ્રથમ પ્રત્યેના 75% કે તેથી વધુ ગુણ મેળવી પાસ થનારા અને ધોરણ 11 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ સિવાયના અભ્યાસક્રમમાં પ્રવાહ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ અથવા તો વિદ્યાર્થીનીઓને અરજી કરવાની રહે છે. એટલે કે પ્રથમ પ્રત્યેના 75% કે તેથી વધુ ગુણ મેળવી પાસ થનારા અને ધોરણ 11માં સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સના વિદ્યાર્થીઓ સાયન્સ સિવાયના આ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ અરજી કરવાની રહે છે. ઓનલાઈન આવેલ અરજીઓ પૈકી ટકાવારી ધોરણે પ્રથમ 100 વિદ્યાર્થીઓના મેરિટ લિસ્ટમાં સમાવેશ કરીને સહાય આપવામાં આવશે. આ યોજનામાં આવક મર્યાદા ₹6 લાખ અંકે 6 લાખ પૂરા રહેશે વર્ષના અંત દરમિયાન. સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ સિવાયના ધોરણ 11માં ₹8,000 અને ધોરણ 12માં ₹4,000 શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય મળવાપાત્ર છે. 11માં 8,000 અને 12માં 4,000. જેમને ધોરણ 11માં સહાય મળેલ હોય તેઓને જ ધોરણ 12માં ટ્યુશન સહાય આપવામાં આવે છે. તો 75%થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને અરજી કરવી નહીં. પર્સેન્ટાઇલ ધ્યાને લેવામાં આવશે નહીં અને ટકા પર આ અરજીઓ કરવામાં આવશે. ખાનગી ટ્યુશન વર્ગમાં કે ખાનગી શિક્ષક પાસે ટ્યુશન લીધા અંગેની પાકી રસીદ અથવા પહોંચ રેવન્યુ સ્ટેમ્પ અપલોડ કરવાનો રહે છે. એટલે ખાનગી ટ્યુશનનો સ્ટેમ્પ અપલોડ કરવાનો રહે છે. અને ગયા વર્ષ એટલે કે 2023-24માં જેમને ધોરણ 11માં સહાય મેળવેલ હોય અને હાલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા હોય તેઓને ટ્યુશન સહાયની ઓનલાઈન અરજી કરવાની રહે છે. તો મિત્રો, આ આપણે જોયું હતું શિક્ષણ સહાય યોજના 2024ના વર્ષ દરમિયાન 1,800થી 2 લાખની સહાય ઓનલાઈન અરજી ભરવાના ફોર્મ ચાલુ થયેલ છે. તો આની છેલ્લી તારીખ છે 31 જુલાઈ 2024. ઓનલાઈન વેબસાઇટ https://samajkalyan.gujarat.gov.in પર આની યોજનાની માહિતી અને ત્યાંથી ઓનલાઈન અરજી કરી શકો છો. તો મિત્રો, આ હતી શિક્ષણ ગુણવત્તા અને પ્રોત્સાહક સહાય માટે શિક્ષણની જાણકારી વિશેની માહિતી.
તો મિત્રો આભાર તમારો આ શિક્ષણની જાણકારી લેવા બદલ. આવી જ અવનવી જાણકારી જોવા માટે આ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ